આખી દુનિયાની નજર આજે ભારત પર ટકેલી છે કેમ કે ભારતમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું આગમન થઈ ગયું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાતે એક વિશાળ કોન્વોયની સાથે દિલ્હીના પાલમ એરપોર્ટ પર પહોંચ્યા હતા। ત્યાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું સ્વાગત કરવામાં આવ્યું। 30 કલાક જેટલો કાર્યક્રમ છે। એક પ્રાઇવેટ ડિનરનું પણ એમના માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે। 30 કલાક જેટલો સમય પુતિન ભારતમાં રહેવાના છે। એ કોને કોને મળશે એના પર પણ વિવાદ અને રાજનીતિ થઈ ગઈ છે। રાહુલ ગાંધીનું નિવેદન આવ્યું છે કે વિપક્ષના નેતા પહેલા એવી રાજનીતિ હતી અટલ બિહારી વાજપેયીજીના સમયમાં પણ અને ડોક્ટર મનમોહન સિંહના સમયમાં પણ કે વિપક્ષના નેતાઓ બહારથી વિદેશથી આવતા નેતાઓની મુલાકાત કરતા હતા। હવે એ પ્રકારની રાજનીતિ નથી રહી। એનો સાફ મતલબ એ છે કે 30 કલાક સુધી વ્લાદિમીર પુતિન ભારતમાં રહેવાના છે, પણ એ વિપક્ષના નેતા એલઓપી લીડર ઓફ ઓપોઝિશન રાહુલ ગાંધી સાથે એમની મુલાકાત નથી થવાની। પુતિનની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે પીએમ નહોતા, એ ગુજરાતના સીએમ હતા અને અટલ બિહારી વાજપેયી જ્યારે રશિયાના પ્રવાસે ગયા હતા ત્યારે એમનો સીએમ તરીકેનો પહેલો વિદેશ પ્રવાસ હતો અને પહેલી મુલાકાત એમની જે તે સમયે પુતિન સાથે થયેલી છે। દેશમાં જ્યારે યુપીએની સરકાર હતી ત્યારે પણ વ્લાદિમીર પુતિનની મુલાકાત કોંગ્રેસના નેતાઓ સાથે થયેલી છે। મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેરનું વિદેશ મંત્રાલયનું સ્પષ્ટતા સાથે કહેવું હોય છે કે એમનો કાર્યક્રમ આપણે ગોઠવતા હોઈએ છીએ, સરકારી કાર્યક્રમ, પણ એના સિવાય જો એમણે કોઈ પણ મુલાકાત કરવી હોય તો એ એમનો અંગત વિષય રહેતો હોય છે। આની પહેલાં પણ એટલે છેલ્લા થોડા વર્ષોમાં પણ બાંગ્લાદેશના શેખ હસીનાથી માંડીને બીજા પણ અનેક દેશના, ન્યૂઝીલેન્ડના નેતાને સિવાય અનેક નેતાઓ પોતાની ઓફિશિયલ ભારતની મુલાકાત સમયે એ મુલાકાત દરમિયાન એ વિપક્ષના નેતાને રાહુલ ગાંધીને અને એમના પરિવારને મળી ચૂક્યા છે। એ બહુ જ આધાર રહે છે કે નેતાઓનો બાકીના નેતાઓ સાથેનો સંબંધ કેવો છે। રશિયામાં વિપક્ષ નામનું કોઈ વિશેષ અસ્તિત્વ નથી કહેવા સિવાય, અને એટલે જ વિપક્ષના નેતા સાથે વ્લાદિમીર પુતિન મુલાકાત કરે એ અપેક્ષા જ પુતિન પાસેથી વધારે પડતી છે। પુતિન અલગ નેતા છે, આખી દુનિયા જાણે છે એમના વિશે, ખૂબ શક્તિશાળી નેતા છે, અને એટલે જ દુનિયામાં અમેરિકન રાષ્ટ્રપતિ આવે ને જાય ને એ કેટલા પ્રભાવશાળી છે એના આધાર પર એ સત્તા શક્તિશાળી કે કમજોર એ નક્કી થતું રહે છે। પણ પુતિન પરમનન્ટ રહ્યા છે ખાસા વર્ષોથી। વૈશ્વિક રાજનીતિમાં કોઈ એક ચહેરો કે જે સતત દબદબા સાથે શાસન કરતો હોય તો એ વ્લાદિમીર પુતિનનો છે। ખૂબ સામાન્ય પરિવારમાંથી નીકળીને કેજીબીના જાસૂસ બનવાથી માંડીને, સોવિયત વખતે પોતાની પાર્ટી માટે લડવાથી માંડીને રશિયાના રાષ્ટ્રપતિ બનવા સુધીની સફર, અને એમના રાષ્ટ્રપતિ બન્યા પછી રશિયામાં ચૂંટણી જેવું કોઈ અસ્તિત્વ ન રહ્યું હોય એ પ્રકારની સફર, એમની મહત્વાકાંક્ષાઓ, ફરીથી સોવિયત જેવું બનાવવાની મહત્વાકાંક્ષા, યુરોપ સાથેના સંઘર્ષ અને છેલ્લે યુક્રેન સાથેનું યુદ્ધ, બહુ જ લાંબો ઇતિહાસ છે। પુતિનને તમે 1 કલાકમાં કે 2 કલાકમાં સમજી શકો એમ નથી, અને એટલે જ એ સત્તાનું કેન્દ્ર પોતાની સાથે લઈને જતા હોય છે। પુતિન જ્યાં જાય ત્યાં આખી વ્યવસ્થાઓ બદલાતી હોય છે। ભારત માટે આ બહુ જ મહત્વનું રહેવાનું છે કેમ કે ભારત પર અમેરિકાનું અતિશય દબાણ છે। ટ્રેડ ડીલ થઈ નથી શકી, ભારતીય શેર માર્કેટ ખરાબ સ્થિતિમાં છે, ફોરેન ઇન્વેસ્ટર્સ અહીંયાથી નીકળી રહ્યા છે, અર્થતંત્ર બહુ સારી સ્થિતિમાં નથી, ટ્રેડ ડેફિસિટ ખાસી બધી છે, વેપાર ખાધ છે। એનો મતલબ કે આપણે જેટલું દુનિયામાંથી આયાત કરીએ છીએ એટલું નિકાસ નથી, એટલે આપણે એક્સપોર્ટ નથી કરી રહ્યા જેટલું ઇમ્પોર્ટ કરીએ છીએ। આપણે અતિશય તેલ ખરીદવું પડે છે। ભારતની 2 કંપનીઓ ઓલરેડી જાહેરાત કરી દીધી છે કે રશિયા પાસેથી તેલ નથી ખરીદી રહી। આ સ્થિતિમાં 9 જેટલી સંભવિત ડીલ રશિયા સાથે થાય એ પ્રકારની સંભાવનાઓ છે। એમાં બહુ જ મહત્વની એક ડીલ જેની બહુ ચર્ચા નથી થતી કેમ કે એ સંરક્ષણ સાથે જોડાયેલી કે પછી ઓઇલ સાથે જોડાયેલી નથી, પણ એ બેન્કિંગ સેક્ટરને બહુ મોટી અસર કરી શકે એમ છે। એટલે ભારતનું રૂપે કાર્ડ એ ત્યાં રશિયામાં ચાલે ને રશિયાનું મીર કાર્ડ ભારતની બેન્કિંગ સિસ્ટમ સાથે જોડાઈ શકે એ પ્રકારની એક વ્યવસ્થાની ડીલ પણ થઈ શકે એમ છે। આપણી પાસે S-400 ડિફેન્સ મિસાઇલની એક ડિફેન્સ સિસ્ટમ છે। ભારત અને પાકિસ્તાનના સંઘર્ષમાં ઓપરેશન સિંદૂર વખતે આપણને આ સિસ્ટમ ખૂબ કામ પણ લાગી હતી, એ વધારે ખરીદાય એવી પણ સંભાવનાઓ છે। એટલે કુલ 9 જેટલી ડીલ પર ચર્ચા થવાની છે। જો કે જ્યારે રાષ્ટ્રાધ્યક્ષો મળતા હોય છે ત્યારે એક ફોર્મલ વાતચીત પૂરી થતી હોય છે। એ ડીલ થાય એના માટે ખૂબ લાંબા સમયથી બાકીના જે નેતાઓ છે, અધિકારીઓ છે, સતત મુલાકાતો કરતા હોય છે, પ્રયત્નો કરતા હોય છે। રશિયા અને ભારત વચ્ચેની આ મુલાકાત આખી દુનિયાની અત્યારે આના પર નજર છે। રશિયા યુક્રેનના યુદ્ધમાં શું વળાંક આવે છે એના પર દુનિયાનું એક વિશાળ ભૂભાગનું ભવિષ્ય પણ આધારિત છે, અને એટલે જ આ ડીલમાંથી શું 30 કલાક પછી નીકળીને આવશે એના પર નજર રહેશે। રાહુલ ગાંધીએ શું કહ્યું હતું આ વિષય પર, સાંભળીએ એમને। जनरली इस सरकार की पॉलिसी है, नॉर्मली ट्रेडिशन होता है कि एलओपी के साथ जो भी बाहर से आते हैं उनकी मीटिंग होती है। ये वाजपेयी जी के टाइम होता था, मनमोहन सिंह जी के टाइम होता था, ये ट्रेडिशन रहा है। बट आजकल क्या होता है कि जो फॉरेन डिग्नेटरीज आते हैं या जब मैं कहीं बाहर जाता हूं तो सरकार
उनको सजेस्ट करती है कि एलओपी से नहीं मिलना चाहिए। तो ये इनकी पॉलिसी है, ये हर बार करते हैं। जब मैं बाहर जाता हूं ये करते हैं, जब लोग यहां आते हैं मैं करता हूं। हमें मैसेज मिलता है कि हमें बताया गया है कि सरकार हमसे कहती है कि आपसे नहीं मिलना है। थैंक यू। बड़ा रिलेशन रहा है रशिया के साथ तो है रिलेशन देखिए, रिलेशन तो सबके साथ है। जो एलओपी एक दूसरा पर्सपेक्टिव देता है। हिंदुस्तान को हम भी रिप्रेजेंट करते हैं, हाँ? सिर्फ सरकार नहीं रिप्रेजेंट करती है। तो सरकार नहीं चाहती कि ऑपोजिशन के लोग बाहर के लोगों से मिलें। ये ट्रेडिशन है। एक सेकंड मुझे बोलने दीजिए। ये ट्रेडिशन है, ये नॉर्म है, बट मोदी जी इस नॉर्म को फॉलो नहीं करते हैं। फॉरेन मिनिस्ट्री इस नॉर्म को फॉलो नहीं करती है। थैंक यू।